નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સ્વિંગ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત સનસૂટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું તે આપને શીખવીશ. પીપીટી દ્વારા આપણે આ ડ્રાફ્ટિંગ કરતાં શીખીશું. સૌ પ્રથમ તો ડ્રાફ્ટિંગ એટલે શું? પેપર ઉપર અથવા કાપડ ઉપર જે આપણે આકૃતિ બનાવીએ છીએ, જે વસ્ત્ર બનાવવાનું છે એની આકૃતિ તૈયાર કરવી એલિમેન્ટ્સ સાથે, તેને આપણે ડ્રાફ્ટિંગ કહીએ છીએ. સૌપ્રથમ જે ડ્રાફ્ટિંગ કરીએ છીએ પેપર પર કરવામાં આવે છે. ત્યારબાદ એ જ ડ્રાફ્ટિંગની મદદથી આપણે પેપર પેટર્ન તૈયાર કરીએ છીએ અને ત્યારબાદ એ પેપર પેટર્નને કાપડ પર મૂકી અને આપણે કટિંગ કરીએ છીએ. તો આજે તેનું સૌથી પહેલું પગથિયું એટલે કે સનસૂટનું ડ્રાફ્ટિંગથી આપણે શરૂઆત કરીએ. હવે સનસૂટ એટલે શું? સનસૂટ શબ્દ પરથી જ આપણને કયા પ્રકારનું વસ્ત્ર છે તેનો આઈડિયા આવી જાય છે. સન એટલે કે સૂર્ય અને સૂટ એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ વધારે હોય એવા સમયે પહેરાતું આ વસ્ત્ર સનસૂટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બાળકો માટેનું સૌથી કમ્ફર્ટેબલ અને યુઝફુલ વસ્ત્ર છે, કારણ કે આ જે વસ્ત્ર છે એ બેકલેસ હોય છે. બીજું, એમાં આગળની ફ્રન્ટ સાઈડ એક સ્પોન્જ યોક મૂકવામાં આવે છે. ત્યારબાદ નીચે નિકર અટેચ કરેલી હોય છે અને બેક સાઈડમાં આપણે એમાં ઇલાસ્ટિક મૂકેલું હોય છે, જેનાથી શું થાય છે કે બાળકને પહેરાવવામાં એકદમ ઇઝી રહે છે. બેકલેસ હોય, બાળકને કમ્ફર્ટેબલ પણ રહે છે, ગરમી નથી લાગતી. પ્લસ એની જે પહેરવાની સિસ્ટમ છે એમાં જે સ્ટ્રાઇપ્સ છે પાછળથી જે ક્રોસ થઈને આવે છે તે આગળની બાજુ એના જે બટન્સમાં ભરાવાના એટલે કે લૂપ્સ હોય છે અથવા તો તમે બકલ્સમાં ભરાવો છો, જેથી બાળકને પહેરાવવામાં ખૂબ જ ઇઝી રહે છે. અને હાલમાં સૌથી વધારે જેનો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ તે છે ડાયપર. બાળકને ડાયપર પહેરાવવા માટે આ વસ્ત્ર સૌથી વધારે અનુકૂળ છે, કારણ કે એની અંદર ડાયપર પહેરાવી દીધા પછી એની કંઈ આપણને દેખાતું નથી અને બાળકને કમ્ફર્ટેબલ ફીલ થાય છે. ઉનાળામાં ઉપયોગી આ વસ્ત્ર જો જીન્સ અથવા તો અન્ય મટીરિયલમાંથી બનાવવામાં આવે અને એની અંદર જો આપણે એને ટી શર્ટ પહેરાવી દઈએ બાળકને, તો એના યુઝ આપણે શિયાળામાં પણ કરી શકીએ છીએ. હવે આ જે સનસૂટ છે એમાં એના પાર્ટ્સ આપણે પાડીએ તો એમાં એક નિકર હોય છે. નિકરની ઉપર વચ્ચે એક બેલ્ટ હોય છે અને એને સ્પોન્જ યોક એક બનાવીએ છીએ. એની સાથે ઉપર સ્પોન્જ યોક સાથે આપણે એને અટેચ કરીએ છીએ. આ સ્પોન્જ યોક ઉપર આપણે ડેકોરેશન પણ કરી શકીએ છીએ, જેમ કે બાળકને ગમે એવું આપણે કોઈ પેચવર્ક મૂકી શકીએ અથવા તો કોઈ નાનું ટેડી બિયર કે એની એમ્બ્રોઇડરી કરી શકીએ અથવા બાળકને એટ્રેક્ટિવ લાગે એ ટાઈપના કોઈ બલૂન્સ અથવા તો કોઈ ફ્લાવર અથવા તો કોઈ એનિમલ અથવા તો કોઈ ફ્રૂટ વગેરેની ઇમેજ પણ આપણે ડેકોરેશન તરીકે યુઝ કરી શકીએ છીએ. જેમ મેં તમને પહેલાં પણ કહ્યું કે એક બેકલેસ વસ્ત્ર છે. બેકલેસ એટલા માટે એને કહેવામાં આવે છે કે એમાં પાછળની બાજુ કોઈ કાપડ નથી હોતું, પરંતુ ક્રોસમાં બેલ્ટને ક્રોસ કરી અને ફ્રન્ટના એનો યોક છે ત્યાં એના બકલ્સ અથવા તો જે બકલ્સ છે બેલ્ટમાં લગાડેલા હોય છે અને એના જે બટન જેમાં એને ફિટ કરવાનું છે એ યોકમાં લગાડેલા હોય છે. આ બકલ્સની અંદર એડજસ્ટેબલ હોય છે. બાળકની જે બેકની માપ છે એ પ્રમાણે આપણે એને નાના મોટા બેલ્ટ કરી શકીએ છીએ અથવા લૂઝ ટાઈટ પહેરાવવું હોય તો એ પણ યુઝ કરી શકીએ છીએ. હવે તમને ખ્યાલ આવ્યો કે આપણે ડાયપર પહેરાવવા માટે કેમ એને ઇઝી કહેવાય છે? કારણ કે ડાયપર પહેરાવવાથી જો એને જે નિકર છે એનું માપ જો વધઘટ થાય તો પણ બાળકને અનકમ્ફર્ટેબલ નથી લાગતું. આ છે તેના કેટલાક ચિત્રો. હવે જે વચ્ચે તો રેડ કલરનું પિક્ચર આપ જુઓ છો એ એકચ્યુઅલી સનસૂટનું પિક્ચર કહી શકાય. જે સ્કાય કલર છે એનું વેરિએશન છે વન ટાઈપ ઓફ. આપણે જે ડાયાગ્રામ શીખવાના છીએ એનું જે એકચ્યુઅલી ડ્રોઈંગ છે એ હું તમને જરા ડાયાગ્રામ બતાવીશ, એની સાથે બતાવીશ. આ જે છે એના વેરિએશન્સ છે. એમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ પિક્ચરમાં એ જે છે એ ચડ્ડી સાથેનું સનસૂટ જેને કહીએ, એનું બીજું નામ રોમ્પર પણ આપણે કહી શકીએ છીએ. આનો ડાયાગ્રામ જે કહેવાય કે શોર્ટ્સ સાથેનો થાય છે. હવે વચ્ચેનું જે દેખાય છે એમાં તમે જુઓ કે એમાં બેકલેસ નથી પણ ડંગરી ટાઈપ જે છે સનસૂટ છે રેડ કલરનો. આ ડંગરી ટાઈપ સનસૂટમાં બેકમાં પણ થોડુંક મટીરિયલ આપેલું છે.
એ જ રીતે પિંક મટીરિયલ, પિંક જે આપણું જે રોમ્પર અથવા સનસૂટ જેને કહીએ છીએ એની અંદર સ્લીવ્સ પણ અટેચ કરેલી છે, જે ખાસ કરીને ઠંડા પ્રદેશના જે બાળકો હોય એ લોકો માટે વધારે યુઝફુલ છે. આ સ્કાય કલરનું જે આપણે સનસૂટ જોઈએ છે એ એકચ્યુઅલ જે આપણે ઇન્ડિયામાં યુઝ કરીએ છીએ એ સનસૂટ છે કે જેની અંદર તમે જે બકલ્સ અથવા તો જેને તમે ક્રોસ કરી શકો છો એવા બેલ્ટ્સ આપેલા છે. તમે એમાં બટન પણ જોઈ શકો છો અને એની અંદર જે લાસ્ટ ડ્રોઈંગ છે અથવા તો લાસ્ટ પિક જેને આપણે કહીએ છીએ એ પિકમાં તમે જે ગ્રીન કલરનું પિક આપણે જોઈએ છે એની અંદર તમને ક્રોસ બેલ્ટ એક્ઝેક્ટલી દેખાય છે. એક હોઝિયરી મટીરિયલનું કહેવાય કે હોઝિયરી મટીરિયલમાંથી બનાવેલું સનસૂટ છે જે બાળકને અથવા તો ગર્લને પહેરવા માટે વધારે કમ્ફર્ટેબલ છે, કારણ કે એમાં બેક પાર્ટ થોડો ઉપર સુધી કવર કરેલ છે. હવે આ સનસૂટ માટે આપણે થોડા આગળ વધીએ કે મટીરિયલની પસંદગી આના માટે કેવી કરવી જોઈએ. હવે બાળકનું વસ્ત્ર છે તો નાનું બાળક જે છે એ એકચ્યુઅલી કેવું હોય છે કે વધારે રમતું હોય છે, એને પોતાને શું કહેવાય કે એવું ખ્યાલ નથી રહેતો કે આ મારું ડસ્ટવાળું વસ્ત્ર થાય છે, અથવા તો જ્યારે ભાખોડિયા ભરતું હોય અથવા તો એ ચાલતું હોય ત્યારે કોઈ પણ જગ્યાએ એને પોતાના વસ્ત્ર સાચવવાનું કે એવી કોઈ બહુ ખ્યાલ આવતો નથી. તો આપણે જ્યારે મટીરિયલ પસંદ કરીએ ત્યારે આપણે ડાર્ક કલર પસંદ કરવો, જેથી કરીને કદાચ જો એ મેલું થયેલું હોય તો પણ આપણને એવું લાગતું નથી કે આ મેલું થયેલું છે, અને મેલું ન થયેલું હોય તો આપણું બાળક વધારે એટ્રેક્ટિવ લાગી શકે. હવે ડિઝાઇન જોઈએ તો મટીરિયલની પસંદગી આપણે કેવી કરવી, તો બાળકને જેને જોઈને જ પહેરવાનું મન થાય, જેમ કે અંદર કાર્ટૂન્સના ડ્રોઈંગ હોય, ફ્રૂટ્સ હોય, નાનકડા ડોટ્સ હોય, જેનાથી બાળક વધારે સુંદર દેખાઈ શકે છે. ચેક્સમાં પણ આપણે આ પ્રકારનું સનસૂટ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ડંગરી ટાઈપ સનસૂટ બનાવવું હોય તો આપણે એવું કહી શકીએ કે ગેબર્ડિન અથવા જીન્સમાં પણ આપણે આ સનસૂટ બનાવી શકીએ છીએ. હવે બીજી વસ્તુ કે યોકમાં એમાં સ્પોન્જ મૂકીએ છીએ. જો બાળક પાણી પીતા થોડું ઘણું પાણી ઢોળે અથવા તો એના ટોટ્સ પડી જાય તો અંદર સ્પોન્જ હોય, આ જે સ્પોન્જ છે એ પાણી શોષી લે છે અને બાળકને બહુ ભીનું લાગતું નથી. 3 લેયર આવે છે આની અંદર યોકમાં. ફર્સ્ટ જે યોકમાં વચ્ચે આપણે સ્પોન્જ મૂકીએ છીએ એટલે 1 અને 2 લેયરની વચ્ચે સ્પોન્જ આવતું હોય, બાળક સુધી એ ઠંડક પહોંચતી નથી. બીજું, આપણે સનસૂટને એટ્રેક્ટિવ લુક આપી શકીએ છીએ. કેવી રીતે? આપણે એના યોકમાં એક સેન્ટર ઓફ ઇન્ટરેસ્ટ તરીકે મેં તમને પહેલાં પણ સમજાવ્યું એમ એમ્બ્રોઇડરી અથવા પેચવર્ક પણ કરી શકીએ છીએ, અથવા તો કોઈ કાર્ટૂનની સરસ ઇમેજ આપણે પેચ કરી શકીએ છીએ, કોઈ સરસ એમ્બ્રોઇડરી પણ કરાવી શકીએ છીએ અને આપણે એને સેન્ટર ઓફ ઇન્ટરેસ્ટ તરીકે યોકને સેન્ટર ઓફ ઇન્ટરેસ્ટ બનાવી શકીએ છીએ. મટીરિયલમાં આપણે બાળક છે એટલે કે બાળકને જેમાં ગરમી ન થાય પ્લસ એને ઇરિટેશન ન થાય, જેમ કે આપણે પ્યોર કોટન પસંદ કરીએ છીએ, કારણ કે બાળકની સ્કિન ખૂબ નાજુક હોય છે. તો પ્યોર કોટન વસ્ત્રથી એને કોઈ સ્કિન ડિસીઝ થવાનો અથવા તો એકદમ પ્યોર જે પતલું મટીરિયલ હોય એનાથી એને અનકમ્ફર્ટ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી. હોઝિયરી મટીરિયલ બેસ્ટ અથવા પ્રિફરેબલ કહી શકાય, કારણ કે એક તો હોઝિયરી મટીરિયલ પહેરવામાં થોડું વધારે કમ્ફર્ટેબલ રહે છે, પ્લસ બાળક હલનચલન કરે તો હોઝિયરી મટીરિયલમાં શું છે કે સ્ટ્રેચેબિલિટી હોય છે, જેનાથી બાળકને જે પહેરે છે ત્યારે એને ખૂબ ઇઝી ફીલ થાય છે, એની મૂવમેન્ટ્સ બહુ ઇઝી રહે છે. મેં તમને કહ્યું એમ જીન્સનું મટીરિયલ જો આપણે પસંદ કરીએ તો ખાસ કરીને આપણે એને શિયાળા માટે અથવા તો રેઇની સિઝન માટે પસંદ કરવાનું, અને સનસૂટ પહેરાવતી પહેલાં અંદરની બાજુ ફૂલ સ્લીવ્સની આપણે જો એને ટી શર્ટ પહેરાવી દઈએ તો બાળકને સૌથી વધારે કમ્ફર્ટેબલ રહે છે, કારણ કે આપણે નીચે ડાયપર પહેરાવેલો હોય અને ઉપર આપણે જો એને ફૂલ સ્લીવની ટી શર્ટ પહેરાવી દઈએ તો બાળકને બહુ સારું રહે છે અને તે પોતે કમ્ફર્ટેબલ ફીલ કરે છે. કેમ્બ્રિક મટીરિયલ પણ આપણે એમાં વાપરીએ છીએ, કારણ કે પતલું હોવાથી ધોવામાં પણ સરળતા રહે છે અને બાળકની સ્કિનને પણ તે વધારે કમ્ફર્ટ ફીલ કરાવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે મટીરિયલનો અંદાજ. હવે સનસૂટ બનાવવો હોય તો કેટલું મટીરિયલ જોઈએ? હવે આમાં આપણે એવું કહી શકીએ કે લંબાઈનું ડબલ વત્તા 25 સેન્ટીમીટર. આપણે બાળકના ખભા પરથી માપ લેવાનું ચાલુ કરીએ છીએ, લંબાઈનું મેઝરમેન્ટ્સ લઈએ છીએ અને એને નીકરનું જે લેન્થ આવે
ત્યાં સુધી આપણે એનું માપ લઈએ છીએ, અથવા તો આપણે એવું કહી શકીએ કે એની થાઈ લેન્થ સુધીનું માપ લઈએ છીએ. અને જે માપ આવે એનું ડબલ વત્તા 25 સેન્ટીમીટર જેટલું કાપડ આપણે લેવું પડે છે. સ્પોન્જ પીસ કેટલો જોઈએ, જો એનો અંદાજ આપણે કરવો હોય તો આપણે એવું કરી શકીએ કે સ્પોન્જ પીસની જેટલી સાઇઝ છે એ કેવી રીતે નક્કી થાય, તો યોકમાં આપણે અલગ અલગ શેપ આપી શકીએ છીએ, જેમ કે હાર્ટ શેપ આપો, અથવા તો આપણે સ્ક્વેર શેપ કરી શકીએ છીએ, અથવા તો આપણે કોઈ ટ્રાયંગલ, અથવા તો કોઈ એવું કહેવાય કે જેનાથી કોઈ ફિગર કે ટેડી બિયરનું ફેસ છે એને જ આપણે ધારો કે યોક બનાવી લઈએ તો પણ આપણે એવું કરી શકીએ છીએ. તો સ્પોન્જ પીસની સાઇઝ આપણે યોકના શેપ પ્રમાણે જોઈશે. આ ઉપરાંત આપણને શેની જરૂર પડશે, તો આપણને બકલ્સ અથવા વેલ્ક્રો એટલે શું કે જે આપણે એના બેલ્ટ સાથે અટેચ કરવાના છે. એ બકલ્સ જે બટન સાથે એની જે કહેવાય કે પીસ પેર તૈયાર આવે છે કે એ બકલ્સ પ્રમાણે એક્ઝેક્ટ મેઝરમેન્ટ્સના બટન્સ હોય છે જે યોક પર લાગશે, અને બકલ્સને આપણે બેલ્ટની સાથે જેનો એન્ડ આવે ત્યાં આગળ અટેચ કરીશું. આ બકલ્સને આપણે એડજસ્ટ પણ કરી શકીએ એ ટાઈપના હોવા જોઈએ. વેલ્ક્રો, હાલમાં આજકાલ વેલ્ક્રો બહુ પ્રચલિત છે. તો વેલ્ક્રો એટલે શું, 2 પીસમાં આવતી આ પટ્ટી જે છે એને તમે એવું કહેવાય કે તમે ઇલાસ્ટિકની જેમ નહીં પણ તમે એને ખોલ વાસ કરી શકો છો. જેમ તમે શૂઝમાં જુઓ છો કે વેલ્ક્રો લગાડે, નાના બાળકને કમ્ફર્ટ રહે એટલા માટે એક બાજુ નાનકડા ગોળ જે કહેવાય કે ખેંચે એવા નાયલોનના વાયર્સ લગાડેલા હોય છે, લૂપ્સ ટાઈપ, અને બીજી બાજુ એ વાયર્સમાં જે લગાડેલા લૂપ્સ છે એને ટાઈટ ખેંચીને બંધ કરી દે એવું મટીરિયલ આવેલું છે. આ 2 પીસને એકબીજા સાથે તમે જ્યારે ટચ કરાવો છો ત્યારે એકબીજા સાથે ચોંટી જાય છે અને બાળકને તમે ઇઝીલી પહેરાવી શકો છો અને રિમૂવ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ પર આવીએ. તો ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, હવે ડ્રાફ્ટિંગ કરવું હોય તો સૌથી પહેલાં આપણે ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સની જરૂર તો પડે જ છે. હવે આપણે ડ્રાફ્ટિંગ માટે કયા કયા ટૂલ્સને ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીશું એ જોઈએ. તો સૌથી પહેલાં આપણને જે સીધી લાઈનો દોરવા માટે આપણે શેનો યુઝ કરીશું, તો આપણે ફૂટ રૂલર યુઝ કરીએ છીએ. જેમ કે આપણે બધાને ખ્યાલ છે કે આપણે ટેલરિંગ કામ કરવા માટે 18 ઇંચની ફૂટ રૂલર યુઝ કરીએ છીએ. તો એ મોટી ફૂટ રૂલર આપણને ડ્રાફ્ટિંગ માટે જોઈશે. સેકન્ડ વન છે ટેલર સ્ક્વેર. મિત્રો, આપણને ખ્યાલ જ છે કે ટેલર સ્ક્વેર એટલે શું. ટેલર્સ એટલે કે દરજીઓ માટેનું, સ્ક્વેર એટલે કે એલ સ્ક્વેર જેને આપણે કહીએ છીએ, જેનું બીજું નામ છે. એલ આકારનો એક કાટખૂણો આવે છે કે જેના દ્વારા આપણે સૌથી પહેલું ડ્રાફ્ટિંગ કરવાની શરૂઆત કરીએ છીએ. કાટકોણે એક લાઈન દોરી અને આપણે હંમેશા ડ્રાફ્ટિંગ કરીએ છીએ. ત્રીજી છે મેઝર ટેપ. મેઝર ટેપનો યુઝ આપણે જ્યારે કાપડ પર અથવા તો બ્રાઉન પેપર પર ડ્રાફ્ટિંગ કરતા હોઈશું ત્યારે કરીશું. અત્યારે આપણે પેપર પર જો ડ્રાફ્ટિંગ કરવાના હોય, સૌ પહેલાં ડાયાગ્રામ ડ્રો કરવાના હોય તો આપણને શેની જરૂર પડે છે, પેન્સિલની જરૂર પડે છે. હવે ટેલર્સ ચોક એટલે શું, જ્યારે આપણે કાપડ પર એકચ્યુઅલ ડ્રાફ્ટિંગ કરીએ છીએ ત્યારે આપણે ટેલર્સ ચોક અથવા પેન્સિલ ચોક આવે છે એનો યુઝ કરીશું. રબર પણ જરૂરી બને છે, કારણ કે આપણે નાની મોટી ભૂલ થાય તો આપણે માટે રબર પણ જરૂરી બની જાય છે. હવે આ થયા ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. ત્યારબાદ આપણે ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ પર સમજી લીધા પછી આગળ વધીએ તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો, મેં તમને અગાઉ સમજાવ્યું એમ સનસૂટ જે છે એમાં એક નિકર જે નીચેના ભાગે આવે છે, એક યોક, સ્પોન્જ યોક જેને તમે ડેકોરેટિવ એક નાનું બળ દોરેલું છે અને એની આજુબાજુ ફ્રીલ મૂકી અને એટ્રેક્ટિવ લુક આપવાનો ટ્રાય કરેલ છે. આપણે આની અંદર ઇનસાઇડ વેલ્ક્રો લગાડેલા છે જેમાં બકલ્સ અથવા બટનનો યુઝ કરેલ નથી. ક્રોસ પણ જોઈ શકો છો તમે બેલ્ટનો ક્રોસ આપણે આવી રીતે આપી શકીએ છીએ. હવે એના મેઝરમેન્ટ્સ તરફ એક નજર નાખીએ તો આપણે કયા કયા માપ લેવાની જરૂર પડશે. મેઝરમેન્ટમાં સૌથી પહેલું મેઝરમેન્ટ મેં તમને કહ્યું એમ કે લંબાઈનું છે. લંબાઈ એટલે કે શોલ્ડર પરથી મેઝર ટેપ મૂકી અને તમે થાઈ સુધીનું મેઝરમેન્ટ અથવા તો નિકરની લેન્થ આવતી હોય ત્યાં સુધીનું મેઝરમેન્ટ લઈએ એને આપણે લંબાઈ તરીકે ઓળખીશું. અપર ગાર્મેન્ટ્સ છે અને લોઅર ગાર્મેન્ટ મિક્સ છે. તો આપણે શું કરવું પડે છે કે આપણે છાતીનું મેઝરમેન્ટ્સ તો જરૂરી છે, કારણ કે આપણે અપર ગાર્મેન્ટ હોય જે અપર પાર્ટ બનાવવા માટે આપણે છાતીના માપનો યુઝ કરીશું. કમર લંબાઈ જે આવે છે વેસ્ટ લેન્થ, એની પણ આપણને જરૂર પડશે, કારણ કે વેસ્ટ લેન્થ જ્યાં આગળ આવશે
છાતી ફરતે મેં તમને જેમ અગાઉ પણ પહેલાં સમજાવેલું છે ડ્રાફ્ટિંગ કરતી વખતે, એમ ફરી એકવાર સમજાવી દઉં કે છાતીનું મેઝરમેન્ટ્સ કેવી રીતે લેવું. તો તમે છાતીમાં બાળકના છાતી અને પેટના માપ જનરલી સરખા હોય છે, એવું આપણે આગળ પણ ભણી ગયા છે. આજે ફરી એકવાર જાણી લઈએ. છાતીના હાઈએસ્ટ ભાગ પર આપણે છાતીને ગોળ ફરતે મેઝરમેન્ટ મૂકી અંદર 2 આંગળી રાખી અને આપણે છાતીનું મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. અગાઉ જેમ સમજ્યા છે એમ કમર ઊંચાઈ એટલે શું? તો કમર ઊંચાઈ એટલે શોલ્ડર પરથી મેઝર ટેપ મૂકી અને બાળકમાં આપણે કમર ઊંચાઈ જે છે એ પાતળી જગ્યાએથી નથી લેવાની, પણ જ્યાં એના પેટનો ભાગ શરૂ થાય છે ત્યાં આગળ સુધીનું માપ લઈ અને આપણે એની કમર ઊંચાઈ લઈએ છીએ, કારણ કે બાળકોમાં પેટના માપ થોડા મોટા હોય છે, એટલે ત્યાંથી આપણે એની કમર ઊંચાઈ લઈશું. કમર ઘેર, જે રીતે જે ભાગ પર આપણે કમર ઊંચાઈ લીધી એક્ઝેક્ટ તે જ જગ્યાએ આપણે મેઝર ટેપ મૂકી અને ગોળ ફરતું આપણે કમર ઘેરનું માપ લઈશું. ત્યારબાદ આવે છે સીટનું મેઝરમેન્ટ. હવે સીટ એટલે શું? જે આપણી કમર પછીનો જે આપણો સીટનો ભાગ આવે છે એના હાઈએસ્ટ ભાગ પરથી આપણે ગોળ ફરતી મેઝર ટેપ મૂકી અને જે મેઝરમેન્ટ લઈશું એને આપણે સીટના મેઝરમેન્ટ તરીકે ઓળખીશું. અને લાસ્ટ મેઝરમેન્ટ છે બેલ્ટની પહોળાઈ. 5 સેન્ટીમીટર જેટલા પહોળા આપણે બેલ્ટનું માપ રાખીએ છીએ. હવે ડાયાગ્રામ સમજવાની શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે શું કરીશું કે પ્રથમ આપણે મેં તમને કહ્યું એમ L² મદદથી એક કાટકોણ એક ઊભી લાઈન ખેંચીએ છીએ, જે તમે જોઈ શકો છો કે L² મદદથી જ્યારે આપણે નોટમાં ડ્રાફ્ટિંગ કરતા હોય તો આપણે સ્કેલ સ્ક્વેરનો ઉપયોગ કરીશું, કારણ કે સ્કેલ સ્ક્વેર વડે આપણે કાટકોણે લાઈન દોરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે જ્યારે સ્કેલ સ્ક્વેરની મદદથી નોટમાં ડાયાગ્રામ દોરીએ અથવા તો ડ્રાફ્ટિંગ કરીએ ત્યારે આપણે સૌથી અગત્યની વાત યાદ રાખવાની છે કે આપણે ઓલવેઝ 1:5ના સ્કેલનો યુઝ કરીશું. એટલે કે સ્કેલ સ્ક્વેર પર જ્યાં 1:5 એવું લખેલું આવે ત્યાંથી આપણે માપ મૂકવાના છે. ઉપરથી શરૂ કરી અને નીચે સુધીની આ લાઈન બનાવ્યા બાદ શું કરીશું? આપણે સૌ પહેલાં લંબાઈને જેટલા રિલેટેડ છે એટલા મેઝરમેન્ટ્સ મૂકીશું. સૌથી અગત્યનું માપ 0થી માની લો કે આપણે 0 ગણીએ તો ત્યારબાદ નીચે સુધી આવતા આપણે લઈએ છીએ લંબાઈ +5. લેન્થની અંદર 5 સેન્ટીમીટરનો આપણે ઉમેરો કરીએ છીએ ઇઝ માટે. બાળકનું વસ્ત્ર છે એના માટે આપણે 5 સેન્ટીમીટર આપણે લંબાઈ એના માપ કરતાં વધારે રાખીએ, કારણ કે આપણે જે નીચેના 5 સેન્ટીમીટર છે એ નીકર માટેના કે કહેવાય કે બાળકને નીચેની સાઈડથી આપણે જે રેપિંગ કરવાનું છે જે એના માટે આપણે 5 સેન્ટીમીટર એડિશનલ લઈએ છીએ. ત્યારબાદ આપણે બીજું અગત્યનું માપ મૂકીશું કમર ઊંચાઈ. ઉપરથી જેમ શરૂ કરેલું ત્યાંથી ફરીવાર શરૂ કરી અને આપણે કમર ઊંચાઈનું માપ મૂકીશું. ત્યારબાદ જેમ મેં તમને કહ્યું એમ વેસ્ટ બેલ્ટની જરૂરિયાત આવે છે. તો આ જે વેસ્ટ બેલ્ટ છે એના માટે આપણે નિકર અને યોકને જોડતો એક પટ્ટો મૂકીએ છીએ જે 5 સેન્ટીમીટર આપણે લઈએ છીએ અને એક ડોટ મૂકીએ છીએ. ત્યારબાદ આપણે ચેસ્ટ લાઇન પર આવીએ તો ચેસ્ટ લાઇન પર સૌથી પહેલું જે આર્મહોલ લાઇન પર આપણે ચેસ્ટનું મેઝરમેન્ટ મૂકીએ છીએ એમાં ઉપરથી શરૂ કરી અને આપણે છાતીનો 5મો ભાગ લઈએ છીએ. જનરલી આપણે લૂઝ વસ્ત્ર બનાવવું હોય તો આપણે છાતીનો 4થો લેતા હોય છે. તમને એવું થશે કે તમે તો આગળ એવું શીખવાયેલું કે જ્યારે લૂઝ વસ્ત્ર બનાવવું હોય ત્યારે આપણે છાતીનો 4થો ભાગ લેવાનો, પણ એ છાતીનો 5મો એટલા માટે આપણે લઈએ છીએ કે આપણે વસ્ત્ર જે છે એને એડજસ્ટેબલ વસ્ત્ર છે, પણ એ એટલું બધું પણ ઢીલું ન હોવું જોઈએ કે જેથી એને બાળકને શોલ્ડર પરથી એના બેલ્ટ ઉતરી પડે. એટલે આપણે છાતીનો 5મો ભાગ લઈએ છીએ અને છાતીનો 5મો આવે જ્યાં એટલે કે 45/5 એટલે કે ઉપરથી શરૂ કરી અને 9 સેન્ટીમીટર આવે જ્યાં ત્યાં ડોટ મૂકીએ છીએ. અને ત્યારબાદ એક લાસ્ટ મેઝરમેન્ટમાં આપણે આવીએ તો આપણે શું કરીએ છીએ કે જે લંબાઈનું મેઝરમેન્ટ આપણું છે ત્યાંથી ઉપરની સાઈડ 5 સેન્ટીમીટર જઈને એક ડોટ મૂકીએ છીએ. તો હવે આપણે આડા મેઝરમેન્ટ લેવાના છે. આડા મેઝરમેન્ટમાં સૌથી પહેલું માપ આપણે લેવાનું છે આડી લાઈન જે આપણે દોરેલું છે ત્યાં 4 સેન્ટીમીટર છોડીને ડોટ કરવાનું છે. આ જે 4 સેન્ટીમીટર છે એ આપણે ગળાનું માપ જેને કહી શકાય એવું આપણે એને ગણીએ છીએ. ત્યારબાદ 2 સેન્ટીમીટર પહોળાઈ જે છે એ તમારા બેલ્ટ્સની છે અને ત્યાં આગળ આપણે એક ડોટ મૂકીએ છીએ. ત્યારબાદ આપણે બીજું આડું મેઝરમેન્ટ અગત્યનું
એ લેવાના છીએ કે જેની અંદર જે ઉપરના 2 સેન્ટીમીટર મૂક્યા છે ત્યાંથી લાઈનને નીચે લંબાવીએ છીએ અને જ્યાં છાતીનો 5મો આવે છે ત્યાંથી એક આડી લાઈન ડ્રો કરીએ છીએ અને જ્યાં ટચ કરે પરપેન્ડિક્યુલર ત્યાંથી બહારની બાજુ બીજા 2 સેન્ટીમીટર આપણે મેઝરમેન્ટ્સ લઈએ છીએ અને ત્યારબાદ એ લાઈનને આપણે નીચેની તરફ પાછી પરપેન્ડિક્યુલર આપણે એને ટચ કરાવી દઈએ છીએ. હવે કમર ઊંચાઈના માપથી આપણે વેસ્ટ બેલ્ટ માટે એક મેઝરમેન્ટ લઈએ છીએ જેને આપણે કહીએ છીએ કમરનો ચોથો વત્તા 1. ચોથો ભાગ છે. આપણે આ જે ડાયાગ્રામ દોરી રહ્યા છીએ એ ચોથા ભાગનો ડાયાગ્રામ દોરી રહ્યા છે એટલે કમરનું જે માપ આપેલું છે એનો ચોથો 40 જે સેન્ટીમીટર આપણી કમર ઘેર છે એનો ચોથો ભાગ કરીએ તો 10 વત્તા 1 એટલે કે 11 સેન્ટીમીટર આપણે આ ડોટથી ચાલુ કરી અને અહીં સુધી મૂકવાના છે. હવે જે મેઝરમેન્ટ આવ્યું તેનું ડોટ કરી અને આ 2 લાઈનને જોડી દેવાની છે. ત્યારબાદ આપણે શું કરીએ છીએ, અગેન આપણે આગળ વધીએ છીએ. સીટનો ત્રીજો વત્તા 3, સીટનો ત્રીજો વત્તા 3 મેઝરમેન્ટ આપણે અહીંથી શરૂ કરી અને આ જે ડોટ આવે ત્યાં સુધી મૂકવાના છે. હવે એ મૂક્યા પછી આપણું એક રેક્ટેંગલ કહેવાય એ ટાઈપનું એક બની જશે ભાગ. ત્યારબાદ આપણે એક લાસ્ટ મેઝરમેન્ટ મૂકવાનું છે કે જ્યાં આપણી લંબાઈનો અંત આવે છે ત્યાંથી શરૂ કરીને આપણે 5 સેન્ટીમીટર મેં તમને સમજાય એમ પહેલી વારમાં ઉપર અને બીજી વારમાં આડા એટલે કે ઊભા અને આડા બંનેમાં 5 સેન્ટીમીટર મૂકવાના છે. હવે બધા જ મેઝરમેન્ટ્સ મુકાઈ ગયા પછી આપણે શું કરીએ છીએ તો દરેક લાઈનોને આપણે જોડતા જઈશું. જ્યાં 2 સેન્ટીમીટરનું ડોટ આપણે કરેલું છે ત્યાંથી માંડી અને ત્યારબાદ આડી લાઈન પર અંદરથી બહારથી અંદરની તરફ જતાં આપણે 1 સેન્ટીમીટરનું ડોટ મૂકીએ છીએ અને આને બંનેને આપણે જે પ્રિફરેબલ અથવા તો આપણી ચોઈસ પ્રમાણેનો જે શેપ છે એ બનાવી લઈએ છીએ. આ શેપ બહુ સાંકડો ન હોવો જોઈએ કારણ કે નહીં તો છાતીના ભાગે આપણને બહુ કાપડ દેખાતું નથી. ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે અહીંયા જે આપણી પાસે જે ડોટ છે સીટના ત્રીજો વત્તા 3થી જે નીચેની લાઈન કરીને જે ડોટ આવેલું છે એ લાઈનને આપણે જે 5 સેન્ટીમીટરનો ડોટ મૂક્યું છે એની સાથે જોડી દઈએ છીએ અને એ જોડ્યા બાદ આ જે સીધી લાઈન છે એને બેક પાર્ટ તરીકે લઈએ છીએ અને ત્યારબાદ આપણે ફ્રેન્ચ કર્વની મદદથી જો નોટમાં હોય તો આપણું નાનકડું જે એકડા આકારનું આવે છે એ ફ્રેન્ચ કર્વ અને જો મોટો આપણે કે જો કાપડ પર ડ્રાફ્ટિંગ કરતા હોઈએ તો આપણું બિગ ફ્રેન્ચ કર્વ યુઝ કરી અને આપણે ફ્રન્ટમાં એટલે કે એક ઊંડો શેપ આપીએ છીએ. શેના માટે? આપણે બેક સાઈડથી જનરલી વધારે મૂવમેન્ટ્સ કરવાની નથી આવતી પણ ફ્રન્ટ સાઈડ બાળકની મૂવમેન્ટ થોડી વધારે હોય છે અને આપણે જે કહેવાય કે પગ અને જે આપણે લેગ અને જે આપણી સાથળ એ બેને જે જોડતી જગ્યા છે એ જગ્યાનો શેપ લેવા માટે આપણે આ શેપ આપીએ છીએ. હવે અહીંયા આગળ આપણે ગળી લખીએ છીએ કારણ કે આ જે છે આ જે બનેલું ડાયાગ્રામ છે એ 1/4 ભાગનો છે એટલે ખોલવાથી એને એ ફૂલ ડાયાગ્રામ બનશે. હવે આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે કે આ જે પાર્ટ છે એ ખાલી આગળની સાઈડ લાગવાનો છે કે જેની અંદર આપણે કેનવાસ મૂકીને એને સ્ટીફ પણ કરી શકીએ છીએ પણ આ સેમ પાર્ટ જ્યારે પાછળ લગાડીએ તો એમાં આપણે ઇલાસ્ટિક અટેચ કરવાના છીએ અને જે ઇલાસ્ટિક અટેચ કરીશું એટલે જે વધારાની જે મટીરિયલ બનશે એની આપણે નાની નાની ચપટીઓ બની જશે આપણી પાસે અને આ જે અહીંથી અહીં સુધીનું વધારાનું કાપડ છે એને આપણે શું કરીશું તો આપણે પાછળની સાઈડ એ જ કાપડને એ કાપડ તમારું પ્લીટ્સમાં કન્વર્ટ થઈ જશે. ત્યારબાદ બીજી વસ્તુ યાદ રાખો કે આપણે નીચે પણ એક ગળી લેવાની છે એટલે જ્યારે પણ આપણે બ્રાઉન પેપર પર અથવા કાપડ પર ડ્રાફ્ટિંગ કરીએ તો સૌથી પહેલાં આપણે લંબાઈમાં ગળી કરવાની છે અને ત્યારબાદ લંબાઈની ગળી થઈ જાય પછી આપણે પહોળાઈની ગળી કરવાની છે. લંબાઈ +5 એટલે 40 + 5 સેન્ટીમીટર 2 વાર લેવાનું એટલે કે 90 સેન્ટીમીટરને સૌ પહેલાં પહોળાઈમાં એટલે કે વિડ્થમાં ગળી કરી લો અને ત્યારબાદ એને ડબલ કરો એટલે આપણને આ ગળી અને આ ગળી બંને ગળી આપણને મળી જશે. ત્રીજી આપણને ગળી અહીં જોઈએ છે. હવે આ બધા પાર્ટ્સને અલગ અલગ આપણે કાપી લઈએ છીએ અને ત્યારબાદ આપણે એને અલગ અલગ રીતે અટેચ કરીશું. આમાં અહીંયા યોકમાં સ્પોન્જ મૂકી અને ડેકોરેશન કરી અને આપણે એને અટેચ કરીશું. બેલ્ટ્સને આપણે સીવી લઈશું
અને એની આગળ બક્કલ લગાવી અને પછી અટેચ કરીશું. ક્યાં અટેચ કરવાનું છે કે જે આપણે કહેવાય કે પાછળની સાઈડ જે બેક બેલ્ટમાં આપણે ઇલાસ્ટિક મૂક્યું એની અંદર આ બેકમાં જે આપણે બેલ્ટને ઇન્સર્ટ કરી દેવાના છે, જેથી શું થાય છે કે બાળકને એ બેલ્ટ વાગતા નથી. ઓકે, ત્યારબાદ આપણે આ જે નીકર કહેવાય એ નીકરનો ભાગ તૈયાર કરીશું. આપણે આ જગ્યાએ ઝૂલ અથવા પાઇપિંગ પણ મૂકી શકીએ છીએ અને આપણે એને વધારે એટ્રેક્ટિવ લુક આપી શકીએ છીએ. હવે આ ડાયાગ્રામને આ મુખ્ય ભાગ પતી ગયા પછી આપણે જે એક્સ્ટ્રા પાર્ટ એટલે કે બેલ્ટ્સ છે, આ બેલ્ટ વિશે સમજી લઈએ. તો આ જે બેલ્ટ છે એમાં 2 પટ્ટા કાપેલા છે. આપ જોઈ શકો છો કે 2 પટ્ટા કાપવા તો આ જે સીટનો અડધો વત્તા 10, આ અડધો વત્તા જે 10 સેન્ટીમીટરનું જે આપણે માપ લઈએ છીએ એ જે માપ છે આ ફ્રન્ટ અને બેકના જે કહેવાય કે વેસ્ટ માટેના બેલ્ટ્સ છે એમાં આપણે આડું માપ લઈએ છીએ સીટનો અડધો વત્તા 10 અને એનું ઊભું માપ આપણે લઈએ છીએ 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર જે આપણે માપ લીધું છે એને ડબલ કરતાં એને આપણે 6 વત્તા 6 એટલે કે 12 સેન્ટીમીટર આપણને એની પહોળાઈ મળશે. હવે અહીંયા એકચ્યુઅલી 5 સેન્ટીમીટર આપણે માપ છે અને અહીંયા 6 છે કારણ કે આપણે એને અટેચ કરવાનું છે એટલે આપણને સિલાઈમાં 1 સેન્ટીમીટર દબાણમાં જતું રહેશે. આ જે માપ છે આ બીજા પટ્ટા તમે જોઈ શકો છો. આ જે પટ્ટા છે એ તમારા જે બેકના ક્રોસ કરીએ છીએ એ પટ્ટા છે. કમરનો અડધો વત્તા 2, કમરનો અડધો વત્તા 2 એટલા માટે કે આપણે અહીંયા ગળી આપેલી છે અને આપણે આવા 2 બેલ્ટ કાપવાના છે. હવે આપણે આગળ વધીએ તો આખો ડાયાગ્રામ અહીંયા આગળ પૂરો થાય છે અને હવે આપણે શું કરીશું કે આ ડાયાગ્રામને આખું ફરી એકવાર આપણે રીકેપ જોઈ લઈએ. તો સૌ પહેલાં લંબાઈ વત્તા 5, કમર ઊંચાઈ અહીંથી 5 સેન્ટીમીટર આડું માપ મૂકવાનું છે. એ જ રીતે નીચેથી ઉપર 5 સેન્ટીમીટર ઉપર જવાનું છે. છાતીનો 5મો એટલે કે છાતીને 5 વડે ભાગીને જે માપ આવે અહીં મૂકવાનું છે. ત્યારબાદ કમર ઊંચાઈથી નીચેની બાજુ 5 સેન્ટીમીટર આપણે મૂકવાના છે. આડા માપમાં જોઈએ તો સૌથી પહેલાં ડોટ 4 સેન્ટીમીટરનો મૂકો, ત્યારબાદ બેલ્ટ માટે 2 સેન્ટીમીટરનો ડોટ મૂકો. ફરીવાર છાતીના 5માંથી જે જગ્યાએ આડી લાઈન દોરીશું એની પર આપણે 2 સેન્ટીમીટર બહારની બાજુ જવાનું છે. છાતીનો કમરના ઊંચાઈનો જે માપ છે ત્યાંથી આપણે કમરનો ચોથો વત્તા 1 એવું માપ લેવાનું છે વેસ્ટ બેલ્ટ માટે. સીટનો ત્રીજો વત્તા 3 આપણે માપ લેવાનું છે અને ત્યારબાદ નીચેનું અગત્યનું આડું માપ 5 સેન્ટીમીટર. હવે આ આખું જે માપ છે આપણે એક વખત સમજી લીધા પછી ફરીવાર 2 બેલ્ટ કાપવાના છે. 2 પટ્ટા કાપવા, આ 2 પટ્ટાને 6 સેન્ટીમીટર આપણે એટલા માટે રાખેલા છે કે 5 વત્તા 1 એટલે કે 1 સેન્ટીમીટર આપણે સિલાઈનું પણ બેલ્ટનો ગણીએ છીએ. આને ડબલ કરવાનું છે. અગાઉ કહ્યું એમ કમરનો અડધો વત્તા 2 જે તમારો વેસ્ટનો બેલ્ટ છે એ તૈયાર કરવાનો છે અને આપણે આપણો આ ડાયાગ્રામ અહીંયા પૂરો થાય છે. કે બાળકો માટે સનસૂટની વધારે પસંદગી કેમ કરવામાં આવે છે? કારણ કે સનસૂટ એ બાળકો માટે એકદમ કમ્ફર્ટેબલ વસ્ત્ર છે. જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બાળકને ગરમી ન લાગે અને આ પ્રકારનો સૂટ પહેરાવીએ તો આપણે એને પહેરવામાં સરળ અને બાળકને મૂવમેન્ટ કરવામાં પણ વધારે સરળતા રહે છે. હવે ઉનાળામાં સનસૂટ કેમ પસંદ કરવામાં આવે છે? તો ઉનાળામાં એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે પરસેવો શોષી લે છે. આગળની સાઈડ આપણે સ્પોન્જ મૂકેલું હોય છે. આપણે નીકરની અંદર બાળકને ડાયપર પણ પહેરાવી શકીએ છીએ. આ ઉપરાંત બેકલેસ હોવાથી એને બરડાના ભાગે ગરમી વધારે પડતી એને અસર કરતી નથી અને બાળક શું કહેવાય કે રિલેક્સ એટલે કે કમ્ફર્ટેબલ રીતે પોતે મૂવમેન્ટ્સ કરી શકે છે. સનસૂટ માટે કેવું મટીરિયલ પસંદ કરવું? હવે સનસૂટ માટે મિત્રો કેવું મટીરિયલ પસંદ કરશો? મેં તમને પહેલાં પણ કહ્યું, ફરી એકવાર કેમરિક, પ્યોર કોટન મટીરિયલ પસંદ કરવું. શિયાળામાં જો સનસૂટ પહેરાવવું હોય અંદર ઇનસાઇડ જો ટી શર્ટ પહેરાવીને તો તમે જીન્સ અથવા ગેબર્ડિયન જેની ફેશન અત્યારે હાલમાં ચાલી રહી છે. અત્યારે હાલમાં તો એવું કહેવાય કે બાળકોનું આ વસ્ત્ર હવે કોલેજ ગોઈંગ ગર્લ્સ પણ લઈ લીધું છે આ સ્થાન એનું. હાલમાં બધી ગર્લ્સ છે જેની લંબાઈ વધારી અને એને જમ્પસૂટ ટાઈપ પણ આ સનસૂટનો પહેરવાનું પસંદ કરે છે. અને આપણો છેલ્લો સવાલ છે
કે સનસૂટ માટે કયા પ્રકારની ડિઝાઇન પસંદ કરશો. તો સનસૂટ માટે આપણે ફ્લોરલ પ્રિન્ટ, ડોટેડ પ્રિન્ટ, ચેક્સ અથવા લાઇનિંગ પણ પસંદ કરી શકીએ છીએ. વેજીટેબલ અથવા એનિમલ પ્રિન્ટ આવતી હોય તો બાળકને આપણે એટ્રેક્ટિવ લુક આપી શકીએ છીએ. ડાર્ક કલર પસંદ કરવો જેથી કરીને તે મેલું ન થાય અને આપણે આપણા બાળકને આ વસ્ત્ર પહેરાવીએ તો એ વધારે સુંદર અને એટ્રેક્ટિવ લુક એનો લાગે છે. આ થઈ મિત્રો સનસૂટ અંગેની વાતો. હું આશા રાખું છું કે આપ સૌને આના પરથી સનસૂટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું તે વિશે વિગતવાર ખ્યાલ આવ્યો હશે. અને આપ સર્વેનો આભાર માની અને મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. નમસ્કાર.